જય. એ સત્સંગમાં 2 દિવસ પહેલાં બાપુએ એક પ્રશ્ન પૂછ્યો હતો કે ગુરુજી તમારી પાસેથી કે તન મન ધન શું કામ માગે છે? એટલે એના ઉપર આપણે કંઈક આવડે એવું કહું કે સૌથી મોટું આપણને નડતર હોય મનુષ્યનું, સૌથી મોટું નડતર હોય તો તન મન ને ધન છે. કારણ કે મેં પહેલાં એકવાર કીધું કે તન મન ધનમાં સાવ દેવું હેલું પડે એવું તો કે ધન છે. ધન દેવું હેલું પડે, પછી તન દેવું એ હેલું પડે, મન દેવું બહુ અઘરું પડે. એટલે આપણને જાણતા નહોતા અને આપણે આપણી આ ઓળખ ભાઈને નહોતી. આપજે બેટા. આપણને આપણી ઓળખ નહોતી, એના માટે આપણે ગુરુ ચરણે ગયા કે ભાઈ મને મારું નિજ સ્વરૂપ ઓળખાવો. એટલે ગુરુજી જ્ઞાનના દાતા છે, એને ખબર છે કે આમાં સૌથી મોટી વસ્તુ મળે એવી તો એને તન મન ધન મળે. એટલે એ આપણી પાસેથી લઈ અને પ્યોર માલ આપણને પાછો આપે કે તું આ નથી. આપણે પહેલાં તો આપણને મનુષ્ય અવતાર મળે ને પછી ચિંતા આમ કે આદિ વ્યાધિને ઉપાધિ, તો ધન કમાવાની ચિંતા હોય. પછી મનમાં તો કોઈ દિવસ પ્રશ્ન જ ન ઉઠે કે હું કોણ છું. એવું કોઈ અત્યારે કોઈને પ્રશ્ન નથી ઉઠતો કે હું કોણ છું. અને તનથી તો આપણે એ તન મળ્યું એટલે એ આપણે હમણાં જ વાત બધી તનની જ વાત થઈ ગઈ. ગોરધનભાઈના જો આ ખંભો દુખે કે જે કંઈ ભાઈને પગની તકલીફ છે, એટલે એ તન છે એ તકલીફ વાળું જ છે. હા, આપણે શરીર માનીને બેઠા હતા. એમાં એ નડતર રૂપ મોટું હતું તન મન ધન. એટલે એ ગુરુજી આપણી પાસેથી માગીને લઈ લીધું. હનુમાન ચાલીસામાં કહે છે, નાશે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમ રવીરા. તો આનો કોઈ હનુમાન સાહેબ હાચા નહીં કરતા હોય, બધા હનુમાન સાહેબ ખોટા જ કરતા હોય. એમાં એવું આવે હે આપણો ભયલો હેરાન થાય કોઈ મને કેવું રો આવી જાય કહું અંદર અંદર રો તો કે મારો છોકરો એને સારો થઈ જાય. નાશે રોગ હરે સબ પીડા, પીડા હરની ઝપટ નિરંતર હનુમ સુવિધા. તો એ બધે ખોટે ખોટા છે. બોલો બોલો. પછી બીજી વાત હમણાં સત્સંગમાં બાપુએ કહી કે અહીંયા આવી કે તમે બધા એ કે અહીંયા આવો તો હું તો એકલો મારું ભજન કરી લઉં. હા તો એ કે તમે બધા અહીંયા શું ભાડી ગયા છો? હા કાંઈ દઈ દેતો તો કાંઈ કાંઈ દેતા નથી. હાથીને ફાટ નાખે એ વાત કરો. કંઈક દેવી હોય તો હરખે ગાયરું દઈ દઈએ. હા તો પણ છતાંય એમ સંતોનું કેવું છે કે એ હોય ને એ રીતના જ પ્રગટ થાય. નિખાલસતા, આનો પગ નિર્દોષતા. હરકા એકલા થઈ જાવ, બીજું કાંઈ નહીં. હા. ગમે એ ટોપના પેટની વાત ઉપર છોકરાનો પગ હરકો થઈ જાવ જોઈએ. કરો ભજન બધા પરમાર્થ કરો, કેરીને ખીડિયાને પૂરો, ગાયને નીર નાખો, બારવાને ચણ નાખો, માટલાને ઘોડા નાખો, બે કરવું એ કરો. આ છોકરો હોશિયાર નથી કાંઈ આદિએ બેઠો હતો, આમ મટી જવું છે. ગીતા જેવા ચામડો, ગીતા જેવા ચામડો એ પૂરા થાય પાછા વાળા પૂરા થાય પાછા વાળા. સપ્તકોટી રામાયણમાં કીધું કેમ કરી હશે. દાભડાની પથારીમાં એને દરબો શૈલામાં દેહ ધરી એને સપ્તકોટી રામાયણ કરી. 7 કરોડ કેમ કરી છે. હજી તો આ તો 960મી આવી મોરારીની તો
હા 7 કોટી 7 કરોડ કેમ ગઈ સમય મુદ્દો આ કે નાશે રોગ હરે સબ પીડા શપથ નિરંતર હનવું જોઈએ પવનનો દીકરો કોઈ ભેગો નહીં થતો હે પવનનો દીકરો છે શનિવાર જઈને ટોપલું ખાઈ લેવાનું એમ રૂપિયા બધું રૂપિયા બધું એ તો અહીંયા ભાવ વધારો આવ્યો છે ને જૂના જતા ત્યાંની વાત એને જે ભાવ અડદ નાખે ને હા તેલ સિંદૂર નાખે નાખે ને તેલ નાખે સિંદૂર નાખે એનું એ બધું પાછું જરા ગોળ નાખે એટલે એ તો એમ કે અમારે અહીંયા 1 રૂપિયામાં આ બધું એમ અમારે તો 1 જ રૂપિયામાં તમારે બધું કોકની પીડા હારો દુઃખ હરો દ્વારિકા નાથ સરળ મેં તેરી આ પીડા ન હોય નરસિંહ વૈષ્ણવ જનતો એને કહ્યું જે પીડ પરાઈ જાણે મટી જ જવું જોઈએ કેમ ન મટે બોલો બોલો હવે પણ લીલામો બરાબર કાંઈ વાંધો નહીં. સંત છો તમે હો કે છ છો ઠ કે સંત જે કહે આપણે એમાં કાંઈ આપણે ફેર ન પડતો તો તમે બોલવાનો સંગ કર્યો છે ને હે ભાઈ તમે બોલવાનો સંગ કર્યો છે ને તો તમે સંત કે સટનો સંગ ન રાખો ને બોલવાનો રાખો અહીંયા છે ત્યાં સુધી તો રાખી પછી મારી ઈચ્છા કેવી કબૂલા જો કે નિર્દોષ છે બે માણા એવા પવિત્ર એટલે એ સંતની વાત કરી ભાઈ કે અહીંયા કાંઈ છે નહીં છતાંય આમ કેમ આપણે ભલે અવાય ન હોય પણ છતાંય 2 દિવસ ન હોવાનું હોય ને તો અઠવાડિયે 15 દિવસે પાછી ઈચ્છા થાય કે ના અહીંયા જવું એવી અંદરથી એમ કંઈક થાય જ. ગુરુજી ઘણીવાર આપણને સત્સંગમાં કહે તમે આવ્યા છો કોઈ લઈ આવે છે એટલે કોઈ એવી શક્તિ છે કે આપણને ધક્કો મારે છે કે અહીંયા જાવું કાંઈક એવું છે અથવા ગુરુજી સત્સંગમાં કે તમારામાં કાંઈક એવું પડ્યું છે કે તમને અહીંયા આવું ગમે છે અને જે બોલે છે એ સાંભળવું ગમે એટલે અહીંયા સત્સંગ છે સત્સંગનો સાગર ભોગવે છે એમ કહી તો હાલે કારણ 40 વર્ષથી આ સત્સંગ 40-45 વર્ષથી આ રોજ હલાવું જેવું તેવું કામ નહીં. બાપુ ઉઠી નથી શકતા બેહી ન હગે કાંઈ ન થઈ શકે તોય સત્સંગમાં જાય તો એને ભલે દેહની પીડા છે ગમે એટલી પણ એ સત્સંગનું નામ પડે એટલે એ પીડા ભૂલી જાય અને કાંઈક તો પીડા છે એટલે જ આપણે અહીંયા આવી છે નગર જો કાંઈ પીડા ન હોય તો કોઈને કાંઈ જરૂર જ નથી એટલે સંતો છે ને જેમ તેમ પ્રગટ થાય અમે કંઈ જાણતા નથી કહી દે અમે કંઈ જાણતા પણ એ નરસિંહ મહેતાનું ભજન હમણાંની એક કડી કીધી કે પીડ પરાઈ જાણે રે બીજાનું દુઃખ હોય ને તો એ પોતાના ગમે એવી પીડા હોય પણ એને અદકું ગણે બીજાના દુઃખને અદકું ગણે પોતાની પીડા ભૂલી આજે ગુરુજીને હમણાં કદાચ કંઈક એમ કોઈ અણ બનાવ થયું કે આવું કંઈક થયું દવાખાને કોઈ દાખલ કરે ને વળી જ મૂકે ભલે પગ હાલતા હોય ન હાલતા હોય પણ એ દોડે એટલે આવું છે એમ સંતોને આપણે અહીંયા હુકમ આવી જાય સત્સંગનો સાગર છે એમાં ખાલી ચાંચ બોરી જાય જેટલું મળે એટલું
સ્વીકારી. આવી વાત ક્યાંય સાંભળવાય નહીં. એટલે આપણને સત્સંગથી કાંઈક લગાવ છે, કાંઈક પ્રીત છે, એટલે આપણે અહીંયા. બીજું આપણે એક ઉપદેશમાં 5 સીલ પાડવાની કહીએ, એમાં એક સીલ આવે ભાઈ ચોરી ન કરવી. ચોરી ન કરવી એટલે જગતમાં કેવું કે કોઈ પૈસાવાળા પાસેથી લૂંટી લો અને કોઈ ગરીબને આપી દો તો એ મારું ઓલું પાપ ન ગણે. એવું જગતની દ્રષ્ટિમાં એવું કે કોઈ પાસેથી લૂંટી લો, ગરીબને આપું તો એ મારું પાપ ધોવાઈ જાય. પણ એ એમ નથી. તો એમ કે ભાઈ બહુ ક્રૂરતાપૂર્વક ગમે એ કાંઈ કર્યું હોય, હું ગંગાજીએ નાહી આવું તો પવિત્ર થઈ જાઉં. એમ તો ઓલા ગંગા કિનારે રહેતા હોય બધા એનું સાવ પવિત્ર જ હોય ને, કારણ કે રોજ ગંગાના પાણીએ જ નાતા હોય, ગંગા જળથી જ નાતા હોય ને. છતાં એનું કંઈક મહાત્મા હશે, આપણે સ્વીકારી લઈ. પણ જે આપણે મનમાં એવું છે કે ભાઈ હું ક્યાંકથી લઈને આમ દાન પૂન કરી દઉં, 2, 5, 10 રૂપિયા કે 1000 રૂપિયા, 1200, 1500, લાખ રૂપિયા, 2, 5 કરોડ રૂપિયાનું દાન કરી દઉં તો એ મારું ઓલું પાપ ધોવાઈ જાય. પણ એવું નથી બનતું. એના જે ખાતા છે એ નોખા જ છે. કે પાપનું પાપમાં જાય, પુણ્યનું પુણ્યમાં જાય. એવું નથી કે એટલે એવું આજે જ એક કિસ્સો વાંચ્યો તો હવે ગોખેલું આવશે. હા એક રાજ્ય હતું, એમાં રાજા રાજ કરતો. તો એમાં એના 15-16 મુખ્ય માણસો હતા. રાજા પાસે ખૂબ ધન ભંડાર હતો, પણ એની આ 15 જણાને જ ખબર અને એક રાજાને ખબર. તો એ બહુ ગુપ્ત સ્થળે હતો, પણ તોય અમુક ટાઈમે એ જોવા ગયા તો એમાં એને ખબર પડી કે આમાં તો આવી ચોરી થઈ ગઈ. રાજાને વિચાર્યું કે આપણે ચોરી થઈ ગઈ તો આપને આટલા આ ખજાનો અહીંયા છે એ આપણને આટલાને જ ખબર છે, 15-16 જણાને. દેવ ભગવાન જાઉં છું બેન. હા હા બેટા જાઓ. એટલે એને પછી ભગવાન આવશે ને, બધા આવશે. વિચાર કર્યો કે આમાં ચોર પકડવો કઈ રીતે. હા એટલે એ રાજાએ વિચાર કર્યો કે આ ચોરને પકડવા માટે કંઈક તો યુક્તિ કરવી પડશે, કારણ કે બધા અંગત જ, આંગળી તો સીધી કોઈને ચીંધાય નહીં. તો એણે બીજા દિવસે બધા મંત્રીને બોલાવ્યા કે આપણા ખજાનામાં ચોરી થઈ એ તો નક્કી વાત છે, અને આપણા સિવાય, આપણા 15-16 જણા સિવાય કોઈ જાણતું નથી આના વિશે. જય ભગવાન બાપુ, જય કે ભગવાન. મારા એક ગુરુ મહારાજ છે. અખંડ આનંદ, અખંડ આનંદ. વાહ. ફિઝિયોથેરાપી તમને કરાવી દીધી. કે મારા તમને એક ફિઝિયોથેરાપી કરાવી દીધી. મારા ગુરુજી એ કે આના માટે એ કે એ કરે જ ને છે રોજ. ખેલ કરે ફરિયાદ થઈ છે. મને કે કીધું છે કે ભાઈ ચોર પકડવો હોય ને તો તને એ કે આ મારી પાસે કે 15 લાકડી છે એ કે બધી આમ સરખી જ છે માપમાં. એ લાકડી તને આપું એ કે, એટલે એ લાકડી છે ને કે જેની ચોરી કરી છે ને એની લાકડી બીજા દિવસે કે 5 ઇંચ વધી ગઈ છે, કે 5 આંગળ વધી ગઈ છે. કે મારા ગુરુ એ કે સમર્થ છે ને એ થોડીક વિદ્યા જાણે છે. એ બરાબર છે કે એટલે બધા એના બધા અંગત માણસોને હરખી લાકડી આપી. એ બીજા દિવસે સવારે આપણે મળી છીએ, જેની લાકડી મોટી થઈ છે એ ચોરી છે, એમાં કાંઈ બીજું કાંઈ છે નહીં, કે સામાન્ય વાત છે. તો બધા લઈ ગયા લાકડી. જેને ચોરી નહોતી કરી એને તો કાંઈ ચિંતા હોય નહીં, આપને શું ફેર પડે. જેને ચોરી કરી હતી એને નીંદર ન આવી કે સારું
કે લાકડી આપી છે રાજાએ, જો પકડાઈ ગયા તો એ કે આ બીજા દિવસે ફાંસી દે જ દે. મેં વિચાર કર્યો કે એ લાકડી કે વધવાની તો સવાર થાય ત્યારે હે ને અત્યારે 5 આંગળ કાપી નાખે. વિચાર આવ્યો કારણ કે પછી મતી ન હાલે એમાં. ચોરી કરી હોય ને પછી બીક લાગે, મતી ન હાલે એટલે એને કાપી નાખી. પછી હોઈ ગયો. હવે એ કે ભલે ને વધે તો એ બધાને હેરત થાય નહીં કે. બીજે દિવસે સવારે બધાને રાજાએ બોલાવ્યો બધાને. તો ઓલો તો દાંત કાઢવા માંડ્યો કે રાજાએ બધાની લાકડી એમ ભેગી કરી ને, ઓલાની નાની અને ઓલા બધાની મોટી, એને એ કે સારું બચી ગયા આપણે. આ બધાની કે 5-5 આંગળ લાકડી વધી ગઈ. પણ રાજાને તો એટલી તો ખબર પડે, રાજા કાંઈ થોડો જેવો તો હોય. એ કે આ બધાને કે જવા દો અને આને એ કે રાખો. એ કે ત્યાં તો ઓલો કાપવા માંડ્યો, તરત ધ્રુજવા માંડ્યો. એ ચોરી તો ગમે એ રીતે પકડાઈ જાય. આપણે એમ માની કે ભાઈ આ ચોરી કરીને અહીંયા આટલું દાન દઈ દે તો છૂટી જાય, એવું નથી. આ ચોરી કરી ને એને ડર હોય, ગમે એ રીતે પકડાઈ જાય. બોલીએ સદગુરુ મહારાજની જય. હા, ગોઠવું.